ધંધુકામાં જગન્નાથ મહાદેવ મંદિરે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની પાવન ઉજવણી કરાઈ। ગુજરાતની પરંપરાગત અને આધ્યાત્મિક સંસ્કૃતિને જીવંત રાખવા અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જગન્નાથ મહાદેવ મંદિરે ગૌરી વ્રતની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતમાં કન્યાઓ માટે પવિત્ર મનાતા ગૌરી વ્રત દરમિયાન નાના બાળકીઓએ પરિવારજનો સાથે મીઠા વિનાનું વ્રત રાખી દેવી પાર્વતીની આરાધના કરી મંદિરમાં પૂજારી શ્રી શૈલેષભાઈ રાવળ દ્વારા વિધિવત રીતે પૂજા અર્ચના અને જ્વારાની આરતી યોજાઈ। વ્રતની મહત્તા અને આધ્યાત્મિક પ્રસંગને કારણે માતાઓ અને બહેનો પણ પુત્રી સાથે જોડાઈ પૂજામાં સહભાગી બન્યા। આવા વ્રત ઉપવાસ અને ધાર્મિક ઉજવણીઓ પરિવારના બંધનને મજબૂત બનાવે છે અને સાથે સાથે સંસ્કારોથી નવા પેઢીનું માર્ગદર્શન પણ કરે છે। રિપોર્ટર સીકે બારડ। આયુ આરોગ્ય ઐશ્વર્યની અભિવૃદ્ધિ કરાવે છે અને મનોવાંછિત ફળ આપણને ભગવાન પ્રાપ્ત કરાવે છે। અને 5 દિવસની આ પૂજા કરવાની અને 5 દિવસ મોડું ખાઈને આ પૂજા કરવાની હોય છે। મીઠાવાળી વસ્તુ ખાવાની હોતી નથી અને મા પાર્વતી અને શંકર ભગવાન સૌના મનોરથ પૂર્ણ કરે। જો તમતાર હું બચવા આ તો બોલ નાખે એટલું પટકન માં જયા પાર્વતીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાનની કૃપા આ 5 દિવસની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે। અને આ 5 દિવસોમાં